ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચટણી. તો ચટણી આપણે ઘણી જાતની બનાવી છે. તો આજે આપણે બનાવશું લાઈવ ઢોકળા એ ખવાતી એકદમ તીખી ને મીઠી ચટણી. તો ઘણીવાર આપણે હાઈવે ઉપર લાઈવ ઢોકળા ખાતા હોય તો એમાં એ ચટણી હોય છે. તો એના સારું આપણે તો આ સિંગદાણા લીધા છે. તો બહુ વધારે નથી લેવાના, એને આપણે આ રીતના 3 થી 4 ચમચી જેટલા કાચા સિંગદાણા અને લીલા ધાણા. તો લીલા દાણા આપણે ધોઈને લીધા છે, ગાંઠી આયરે છે એમ. અને મરચાં, તો તીખા મરચાં આપણે લીધા 3 થી 4 ફૂલ તીખા મરચાં છે આ. અને ખાંડ, તો જેટલી તીખાશ એટલી જ મીઠાશ, એ રીતની ચટણી આપણે બનાવવાની છે. તો આ ખાંડ લીધી છે આપણે 3 ચમચી જેટલી, અને થોડુંક મીઠું જોહે. તો હવે આને આપણે બનાવશું. તો આ મિક્સરનું જાર એક લીધીશ, એમાં સિંગદાણા નાખી દઉં અને લીલા મરચાં નાખી દઉં તીખા, અને ખાંડ નાખી દઉં અને થોડુંક મીઠું નાખશું અને આ લીલા ધાણા. તો આમાં આપણે નાખીશું થોડુંક પાણી. તો આ રીતે આપણે જરૂર પ્રમાણે પાણી નાખીને એને પીસી લેવું. તો આને પીસી લેવું. તો ચટણી આપણે પીસી લીધી છે એકદમ સરસ આ રીતની. તો ખોલીને જોઈ લઈએ. તો આપણે ઢોકળામાં ખાવાની ચટણી થોડીક ઢીલી હોય છે, એટલે એ પ્રમાણે તમારે પાણી નાખીને પીસવાની, નહીં તો પછી ઉપરથી તમે પાણી નાખી શકો એમ. તો આ રીતની ચટણી આપણે બનાવવાની. તો આને આપણે કાઢી લેવું. આ રીતની ઢીલી, કેમ કે ઢોકળા એટલે ઢીલી ચટણી ખાવાની મજા આવે એમ, આ રીતની હોય છે એમ. તો તૈયાર છે આપણી લાઈવ ઢોકળા આરે ખવાતી ચટણી, એકદમ તીખી અને મીઠી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ લાઈવ ઢોકળા આરે ખવાતી તીખી મીઠી ચટણી.